ચાક્ષુષ પોતે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા અને તેના દ્વારા 12 પુત્રનો જન્મ થયો અને તેના વંશની અંદર જે 12 પુત્ર થયા એમાં સૌથી મોટા પુત્રનું નામ અંગ પાડવામાં આવ્યું. આ અંગ રાજાએ ભગવાનનું સ્મરણ કરે. અંગ રાજા ને પોતાની એક સ્ત્રી છે જેનું નામ સુનીતા. આ સુનીતા મૃત્યુની દીકરી હતી કે નહીં? મૃત્યુની. સુનીતા ને અંગ રાજા બને રહે છે. રહેતા રહેતા પોતે યજ્ઞ કરે. યજ્ઞમાં આહુતિઓ આપે છે, પરંતુ દેવતાઓ કોઈ આહુતિ ગ્રહણ કરતા નથી. અંગરાજે ખૂબ આહુતિ આપી પણ કોઈ દેવતા આહુતિ લેવા માટે ન આવ્યા. પહેલાના જમાનામાં દેવતાઓ પ્રત્યક્ષ આહુતિ લેવા માટે આવતા. એમ કે ઇન્દ્રાય સ્વાહા, ઇન્દ્ર પોતે આવીને આહુતિ લઈ જતા. પણ હવે આ દેવતાઓ કેમ નથી આવતા? અંગરાજાએ ઋષિ મુનિઓને પૂછ્યું, હે ઋષિ મુનિઓ, આ દેવતાઓને આહુતિ આપી છે તો દેવતાઓ આહુતિ ગ્રહણ કરતા કેમ નથી? આનું કારણ શું? ઋષિ મુનિઓએ આંખો બંધ કરીને કીધું, હે રાજન, પૂર્વ જન્મનું તમારું એક પાપ છે. આ પાપને લીધે તમારે ત્યાં સંતાન નથી, અને સંતાન નથી એટલા માટે દેવતાઓ તમારી કોઈ આહુતિ ગ્રહણ કરતા નથી. અંગરાજા કે તો હું શું કરું? રાજન, અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ કરો. અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ કરાવ્યો. પણ હે ઋષિ મુનિઓ, સૌ પહેલા મને તમે પુત્રેષ્ઠ યજ્ઞ કરાવો, મારે પેલા પુત્ર જોઈ છો. બહુ સારું. આમ કઈ દીકરાઓની આહુતિ આપી યજ્ઞ કુંડમાં, અને યજ્ઞનારાયણ ભગવાન ચરુ લઈને પ્રસન્ન થયા. આ ચરુ પોતે ઋષિ મુનિઓને આપ્યો. ઋષિ મુનિએ આ ચરુ લઈ અંગ રાજાને આપ્યો, અને અંગ રાજાએ પોતાની સ્ત્રી સુનીતાને આ ચરુ આપ્યો. સુનીતા ચરુનું પ્રાશન કરવા જાય એમાં એના પિતા મૃત્યુ આવ્યા. મૃત્યુ આવીને કીધું, બેટા મને ચરુ જોવા દેતો. આમ કે સુનીતાએ ચરુ મૃત્યુના હાથમાં આપ્યો. મૃત્યુ આ ચરુ સૂંઘ્યું. સૂંઘ્યું એટલે ઉચ્છિષ્ટ થઈ જાય, હેઠું થઈ જાય. ભગવાને થાળ ધરવો હોય, ફૂલ ચડાવવા હોય, સૂંઘી ન ચડાવાય. થાળ ધરવો પેલા ચાખીને ભગવાન ન ધરાયો, તો અધિષ્ઠ થઈ જાય, ઉચ્છિષ્ટ થઈ જાય, હેઠું થઈ જાય. ત્યારે આ જો સૂંઘો એવો એમની અંદર મૃત્યુના ગુણ આવ્યા. કેમાં? ઈ ચરુની અંદર. અને સુનીતાએ આ ચરુ પ્રાશન કર્યો, ગર્ભ ધારણ થયો, 9 માસ પૂર્ણ થયા, તેને એક દીકરાનો જન્મ થયો. એનું નામ વેન પાડવામાં આવ્યું. આ વેનનો જન્મ થયો. ઉંમર મોટી થવા લાગી. અંગરાજા ન્યાય નીતિ ધર્મથી રાજ કરે. એમાં થયું શું? હે વિદુરજી મહારાજ, આ વેન મોટા થવા લાગ્યા. વિદ્યા અભ્યાસ કરવા જાય, વિદ્યા અભ્યાસ કરે નહીં, બાળકોને મારે. શું કામે? એની અંદર મૃત્યુના ગુણ હતા. મૃત્યુના ગુણ આવ્યા એટલે વેનની બુદ્ધિ બગડી. બુદ્ધિ બગડી એટલે બાળકોને મારે, ગળા ચીપી દે, કુવામાં ફેંકી દે. પ્રજાજનો આવીને કે, હે અંગરાજા, તમારો દીકરો અમારા દીકરાને મારે. અંગરાજા સમજાય, બેટા આપણે એવું ન કરાય. તું યુવરાજ છો, આપણે રાજા છીએ, પ્રજાની રક્ષા કરવી જોઈએ, પ્રજાનું ભક્ષણ ન કરાય. વેન કે હું કઈ ન જાણું. આમ કે ઋષિ મુનિઓને હેરાન કરે, બધા રાવ લઈને આવે. આમ કરતા કરતા વેન મોટા થઈ ગયા. યુવરાજ પદ પ્રાપ્ત થયું, લગ્ન સંપન્ન થયા. અને આ વેન અત્યાચાર કરવા લાગ્યો. પર માટી ખાય, મદિરા દારૂ પીવે, ક્રોધ કરે, બીજાને હેરાન કરે. જે ઋષિ મુનિ ભગવાનનું સ્મરણ કરતા હોય, યજ્ઞ કરતા હોય, તેને જ્યાં જઈને ના પાડે. ઋષિ મુનિ અંગરાજાને વાત કરી, હે અંગરાજા, આ તમારો દીકરો સમજતો નથી. અંગરાજાએ વેનને કીધું. વેને અપમાન કર્યું પિતાનું. અંગરાજાએ વિચાર કર્યો, શું કરું? પોતાના દીકરાને ગાદી આપી પોતે વનમાં જઈ ભગવાનનું સ્મરણ કરીને ભગવાનના લોકમાં ગયા. અત્યાર સુધી વેન પોતે સ્વતંત્ર હતો, પણ હવે પોતે રાજા બન્યો. રાજા બન્યો, મહિનો અત્યાચાર કરવા. પ્રજાઓને કે કોઈ ભગવાનનું નામ લેવાનું નહીં. જે કોઈ ભગવાનનું નામ લે એને હું મારી નાખીશ. ઋષિ મુનિઓને હેરાન કરે, ગાયોની કતલ કરે,
પર માટી ખાય, પર ભોજન ખાય, મદિરાનું પાન કરે, કુકર્મ કરે, પાપ કર્મ વધવા લાગ્યો, પ્રજાઓને દુખી કરવા લાગ્યો. બધા વિચાર કરે આ રાજા છે કે શું, દુખી કાં કરે આપને? આમ કઈ સમય પસાર થવા લાગ્યો. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. વેન ત્યાં ગયો, હે ઋષિ મુનિઓ કોનો યજ્ઞ કરો છો? ભગવાન નારાયણનો. યજ્ઞ બંધ કરી દો, મારો યજ્ઞ કરો, મારી પૂજા કરો. અરે વેન, તારો યજ્ઞ ન હોય, તારી પૂજા હોય, એ પૂજા ક્યારે? તું દિગ્વિજય કરીને આવ, કોઈ રાજાને જીતીને આવ, ત્યારે તારી પૂજા થાય. તું રાજા છો, પણ તું એમ કે યજ્ઞ કરો માં એમ થોડું ચાલે. નહીં, મારો યજ્ઞ કરો, મારું નામ લ્યો, મારી પૂજા કરો. કોઈ ભગવાનનું નામ લેવાનું નહીં. પણ હે ઋષિ મુનિઓ, જો ભગવાનનું નામ લીધું છે તો મારી નાખીશ. ઋષિ મુનિઓ કે ભાઈ તું દેવ દેવડા મૂકીને હનુમાનની અડફેટે ચડમાં રહેવા. વેન સમજો નહીં. કીધું ઋષિ મુનિઓ યજ્ઞ કરતા ને. ઋષિ મુનિ કે તું શું કરી લેવાનો? વેન કે તો યજ્ઞ કરી જુઓ. બ્રાહ્મણ યજ્ઞમાં આહુતિ આપી. ઓમ વિષ્ણવે સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ. આમ કહીને આહુતિ આપી. વેને તલવાર કાઢી. તલવાર કાઢીને જ્યાં ઋષિ મુનિઓને મારવા જાય, ઋષિ મુનિઓ ક્રોધાયમાન થયા, બ્રાહ્મણો ક્રોધાયમાન થયા. યજ્ઞ હોય ને દાબડો હોય, દર્ભ દાબડો હોય, આ દાબડાની સળી પડી હતી. બ્રાહ્મણો ક્રોધાયમાન થઈ અને આ સળી ઉપર ઓમ ફટ ઇતિ મંત્રનો પ્રયોગ કર્યો. આ દર્ભની સળી ઉડવા લાગી, ગોળ ગોળ ચક્કર ફરે છે અને વેનના મસ્તકમાં લાગી. નિધનમ ગતઃ, તેનું મૃત્યુ થઈ ગયું. વેનનું મૃત્યુ થયું. સૈનિકો વેનનું શબ લઈ અને પોતે રાજભવનમાં લઈ આવ્યા. સુનીતાએ વેનનું શબ લઈ અને તેલમાં બોળી દીધું. શું કામ? જ્યાં સુધી બીજા કોઈ રાજાને તિલક ન કરાય ત્યાં સુધી એ રાજાનું શબને બળાય નહીં. આગસ નિયમ આવે છે કે જ્યાં સુધી જે રાજા હોય આ રાજા મૃત્યુ પામે અને બીજા રાજાને તાત્કાલિક તિલક ન કરવામાં આવે ત્યાં સુધી રાજાના અગ્નિ સંસ્કાર ન થાય. વેનનું શબ તેલમાં બોળી દીધું. આ બધું સમય પસાર થવા લાગ્યો. ઋષિ મુનિઓ યજ્ઞ કરે, આ બધું બીજા દેશના રાજાઓ ચડાઈ કરે, પ્રજા દુખી થાય. પ્રજા વિચાર કરે રાજા હતા તોય દુઃખ, હવે રાજા નથી તોય દુઃખ, કરવું શું? ઋષિ મુનિઓ પાસે પ્રજાજન ગઈ. હે ઋષિ મુનિઓ આપ દયા કરો, અમે શું કરીએ? આ વેન હતો તોય તકલીફ, હવે નથી તોય તકલીફ. ઋષિ મુનિએ ભગવાનની આરાધના કરી. ભગવાને હૃદય આકાશમાં આવીને કીધું, હે ઋષિ મુનિઓ વેનના શબનું મંથન કરો, હું પધારીશ. પ્રજાજનો દુખી થાય. હે મુનિવર શું કરી? અમે કઈ જે વાવી છીએ એમાં કઈ ઉગતું નથી, દુષ્કાળ પડે છે. જ્યારે જોતો હોય ત્યારે વરસાદ થતો નથી, નથી જોતો ત્યારે વરસાદ થાય છે. શું કરી? અમે બધા દુખી થયા છીએ. અમારી માથે કર થઈ ગયા છે, અમે આ કર ભરી શકીએ એમ છીએ નહીં. અમારે કરવું શું? જમવું શું? અમારા બાળકો ભીખા રહે. ઋષિ મુનિઓ દયા કરો, આ બધું અત્યાચાર એટલો વધી ગયો છે, કોઈ અમે આજીવન અમારી ગુજરાન પૂરું કરી શકતા નથી. અમે જે ખેતી વાવી છીએ એમાં મોલ કઈ પાકતો નથી. મોલ પાકે તો એમાં કઈ ધાન્ય મળે નહીં. શું કરી? ખૂબ મહેનત કરી હોય, ખૂબ પાણી પાયું હોય, મોલ મોટો થાય પણ એમાં કઈ ફળ ન મળે એટલે આપણે શું કહીએ ને? કવા વાયો કઈ ને? કવા નથી વાતો. શું વાય છે? આ જોવા જેવું છે. આપણે આ દેશ કૃષિ પ્રધાન છે. આજ આ કથા ભાગવતજીમાં આવીશ કે આપણે એમ કઈ આ ભગવાને આજ વરસાદ ખૂબ વરસાવ્યો પણ કઈ મોલ ન મળ્યો. કઈ ને છોડવા હારા હતા પણ એમાંથી કઈ એટલું અનાજ કેવું કઈ પ્રાપ્ત નથી. પછી આપણે કવા વાયો, આ ભગવાન ઉપકાર કરતો નથી, કોપાયમાન થાય છે. આ કવા વાય છે, કઈ મળતું નથી. આપણે કઈ પણ જોવા કવા નથી વાતો, શું વાય છે? પ્રજાજને દુખી થઈને ઋષિ મુનિઓને કહે. ઋષિ મુનિ ભગવાનની આરાધના કરી. ભગવાને કીધું વેનના શબનું મંથન કરો. આ વખતે ઋષિ મુનિઓ ભેગા થયા. ભેગા થઈને ચાલતા થયા. જ્યાં રાજભવનમાં આવ્યા, કીધું વેનનું શરીર ક્યાં? કીધું તેલમાં બોળી દીધું છે. બહાર કાઢ્યું. બહાર કાઢી ભગવાનને સ્મરણ કરી, ગણપતિ પૂજન કરી, જગદંબા માતાજી બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન કરી અને વેનનું શબ છે આ શરીરનો જે જમણો હાથ છે, આ જમણો હાથનું મંથન કરવા લાગ્યા.
જ્યાં ખૂબ મંથન કરે, ઋષિમુનિઓ વેદ મંત્રનું પઠન કરે, ભગવાનનું સ્મરણ કરે છે. આ વખતે ખૂબ મંથન કરવા લાગ્યા. ખૂબ મંથન કર્યું, એમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો. આ પુરુષ ઠીંગુજી, લાલ વાળ, લાલ આંખ, આખો કાળો, ખૂબ કાળો, ઠીંગુજી ઉંમર. કીધું, હે ઋષિમુનિઓ, કિમ કરોમિ અહમ, હું શું કરું? ઋષિમુનિ કે નિષીદ, બેસી જા. આમ કીધું, જે બેસવા ગયા એમાંથી નિખાત જાતિ ઉત્પન્ન થઈ, જે આદિવાસીઓ જે વનમાં રહેવા લાગ્યા. આ વખતે ફરીવાર ખૂબ મંથન કરવા લાગ્યા. ખૂબ મંથન કરે છે, ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. 3 પ્રકારનો પવન વાય, મંદ, શીતલ ને સુગંધિત. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. ઋષિમુનિઓ ખૂબ મંથન કરે, ભગવાનનું સ્મરણ કરે. આ વખતે ભગવાનનું સ્મરણ કરે, દેવતાઓ ભગવાનનું સ્મરણ કરે છે. આ વખતે મંથન કરતા કરતા પૃથુ ભગવાન ઉત્પન્ન થયા. બોલે પૃથુ ભગવાન કી જય, પૃથુ ભગવાન કી જય, પૃથુ ભગવાન કી જય. સાથે લક્ષ્મીનો અંશ અર્ચી મહારાણી પણ ઉત્પન્ન થયા. બોલે અર્ચી મહારાણી કી જય. આ ઉત્પન્ન થયા. પૃથુ રાજા ચાલતા થયા, રાજ ભવનમાં પધાર્યા. રાજ ગાદી પાસે આવ્યા. ઋષિ મુનિએ પૃથુ રાજાને રાજ ગાદી પર બેસાડ્યા. શંખ લઈ, જલ લઈ અને અભિષેક કરવા લાગ્યા. દૂધ જલનો અભિષેક કરી અને બ્રાહ્મણો વેદ મંત્રનું પઠન કરી અને આશીર્વાદ દેવા લાગ્યા. બ્રાહ્મણો કહેવા લાગ્યા, ઓમ દ્યો શાંતિરાંધારિક શક્તો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરો કદય શાંતિ વનસ્પતય શાંતિ બ્રહ્મ શાંતિ સર્વજ્ઞ શાંતિ શાંતિ રેવો શાંતિ સામા શાંતિ રેધિ. હે રાજન, તારા રાજ્યમાં શાંતિ રહે, તારા પરિવારમાં શાંતિ રહે, તારી પ્રજામાં શાંતિ રહે. સુશાંતિ ભવતુ સુશાંતિ, સર્વ જગ્યાએ તને શાંતિ પ્રાપ્ત થાય. આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. રાજ્યાભિષેક કરી આ વખતે કુબેરે પૃથુ ભગવાનને સુવર્ણનું સિંહાસન આપ્યું, વરુણ ભગવાને છત્ર આપ્યું, વાયુ ભગવાને ચવર આપ્યું, ઇન્દ્રએ મુગટ આપ્યો. આ બ્રાહ્મણોએ મુગટ લઈ અને પૃથુ ભગવાનને પહેરાવ્યો. યમરાજાએ દંડ આપ્યો, બ્રહ્માએ કવચ, સરસ્વતી માતાએ હાર પહેરાવ્યો અને વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર આપ્યું. આ પૃથુ ભગવાનનો રાજ્યાભિષેક થયો. પ્રજાજને કહેવા લાગ્યા, જય હો પૃથુ રાજાનો જય હો. પૃથુ રાજા કે મારો જય જયકાર કરો. માં તો કા હજી મેં એવું કઈ કામ નથી કર્યું, તમે મારો જય જયકાર કરો. પેલા હું કઈ સારું કાર્ય કરું પછી મારો જય જયકાર કરજો. બહુ સારું. આ પ્રમાણે રાજ્યાભિષેક કરવામાં આવ્યો. પ્રજાજને કહેવા લાગ્યા, હે પૃથુ રાજા, સારું થયું આપ પધાર્યા, પણ હે પૃથુ ભગવાન, અમે પ્રજાજનો બહુ દુખી છીએ. કા શું કામે? અમે ખૂબ મહેનત કરી છે પણ અમને કઈ ફળ મળતું નથી. અમારી પાસે કઈ છે નહીં, શું કરી? પૃથુ રાજાએ કીધું, એક કામ કરો, તમે માથે કર કરી અને બિયારણ લઈ ફરીવાર ખેતી કરો. તમારે જ્યારે જોતો હશે ત્યારે હું વરસાદ વરસાવીશ. જ્યારે જોતો હશે ત્યારે વરસાદ વરસાવીશ. બહુ સારું. માથે કર કરાવ્યો, ફરીવાર વાવણી કરાવી અને જ્યારે જોઈ ત્યારે પૃથ્વી ભગવાન વરસાદ વરસાવ્યો. ખૂબ વરસાદ વરસાવ્યો, ખૂબ મોલ પ્રાપ્ત થયો. મોલ ખૂબ સારો થયો. પણ જ્યાં મોલ ને જઈને જોવા જાય તો કઈ ધાન્ય મળ્યું નહીં, અનાજ કઈ મળ્યું નહીં. કેવલ મોલ મોટો થયો એટલું જ, ફળ કઈ મળ્યું નહીં. પ્રજાજન કહેવા લાગ્યા, રાજા તમે અમારી પર કર કરાવ્યો, વધારે કર કરાવ્યો, હવે અમે મહેનત કરી પણ અમને કઈ ફળ મળ્યું નહીં, હવે શું કરીએ અમે? પૃથુ ભગવાને વિચાર કર્યો, આમ કેમ થયું? જ્યારે જોઈ ત્યારે વરસાદ વરસાવ્યો, છતાંય મોલમાંથી કઈ ફળ મળ્યું નહીં. આ શું થયું? અને પૃથુ ભગવાન ખીજાણા, પૃથ્વીને ક્રોધાયમાન થયા. હે પૃથ્વી, તું ગાય, તું ઘાસ ખાઈ જાસ અને દૂધ નથી આપતી, તારી પર મોલ કરી તું અને અનાજ નથી આપતી. ધનુષ પર બાણ ચડાવી પૃથ્વીને મારવા જાય. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી મારવા જાય. ત્રિલોકમાં ગાય ફરી, પૃથ્વી ફરી, પણ કોઈ રક્ષા કરી નહીં. પૃથુ રાજા ના પગમાં ગાય પડી. પૃથ્વી, હે રાજન, હું તો ગાય છું, રાજા ગાય ઉપર અત્યાચાર ન કરે. નહીં,
ગાય નહીં, તું પૃથ્વી છો, તે ગાયનું રૂપ ધારણ કર્યું છે. ઘાસ ખાઈ જશ ને દૂધ નથી આપતી, અને પાછી એમ કે મારી કઈ ભૂલ નથી. મારા પ્રજા પર મેં કર કરાવ્યું છતાં તેને કઈ અનાજ મળ્યું નહીં. જ્યારે જતો હોય ત્યારે વરસાદ વરસાવ્યો મેં. પૃથ્વી કે મારી ભૂલ નથી આમાં. પૃથ્વી રાજા કે તો કોની ભૂલ છે? હે રાજન, વાત સાચી કહું? હા, આ મારો કોઈ દોષ નથી. દોષ તમારા પિતા વેન રાજાનો છે. આ વેન રાજાએ ગાયોની કતલ એટલી કરી, સ્ત્રીઓને એટલા લૂંટા, ચોરી એટલી કરી, પર માટી એટલી ખાધી, ઋષિ મુનિઓને માર્યા, બ્રાહ્મણોને માર્યા, ખૂબ નિંદા કરી, અને એટલું પાપ કર્યું છે ને, આ પાપને લીધે કઈ અનાજ મળતું નથી. આ કવા નથી વાતો, આ પાપ વાય છે. આપણી પૃથ્વી તો કૃષિ પ્રધાન દેશ છે. આપણો દેશ કૃષિ પ્રધાન છે. આપણે એમ કે કામ મળતું નથી, પણ પાપ કેટલું વધી ગયું વિચાર તો કરો. કેટલું પાપ વધી ગયું છે. જ્યાં ત્યાં અત્યાચાર થાય છે, જ્યાં ત્યાં બ્રાહ્મણો દુખી થાય, ગાયો દુખી થાય, ઋષિ મુનિઓ દુખી થાય, ગાયોની કતલ થાય. ગાયને 33 કરોડ દેવતાનો વાસ છે. ગાય જ્યાં ત્યાં ભટકતી હોય, ભટકે ને એટલે રેઢિયાર ગાય હોય ને કે રેઢિયાર ભેંસ છે તમારા ગામમાં? હે, ભેંસ નહીં હોય, ગાય હશે. કેટલી દુખી થાય. આપણે એને માં તરીકે પૂજી છીએ, પૂજી ને. 33 કરોડ દેવતાનો વાસ, એનું ગૌમૂત્ર, ગાયનું છાણ આપણે યજ્ઞમાં વાપરી. એનાથી સ્નાન કરી તો પાપ વ્યા જાય, તો ઈ ગાય દુખી થાય, એની કતલ થાય, એટલી જીવ હિંસા થાય. અને આ હિન્દુનો દીકરો હોય અને આવું પાપ કર્મ કરતો હોય, ધિક્કાર છે. વિચાર તો કરો, આપણે હિન્દુ છીએ, આપણે કેટલું પાપ કરી છીએ. હિન્દુનો દીકરો સિટીમાં ઉભો ઉભો, રેકડીએ ઉભો ઉભો ઈંડા ખાતો હોય, માંસ ખાતો હોય. ધિક્કાર છે આપણા દેશને. આ દેશ તો જો ભક્તોનો, સંતોનો દેશ છે, વૈષ્ણવોનો દેશ આ છે. ભક્તોની ભૂમિ આ છે, ભગવાનની ભૂમિ આ છે. આપણે એટલું પાપ કર્મ કરી છીએ, એટલું પાપ કરી, પછી એમ કે કઈ મળ્યું નહીં. કવા વાય, કવા નથી વાતો, પાપ વાય છે. એટલું પાપ વધી ગયું છે, તો ધર્મ માનતું નથી. રાજન, મારો દોષ નથી, તારા પિતાએ એટલી કતલ કરી છે, એટલી અત્યાચાર કર્યા છે, એના પાપને લીધે કઈ મળતું નથી. તો પૃથ્વી હું શું કરું? રાજા, એ પાપ નાશ પમાડવા માટે 100 અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ કર. આ 100 અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ કરીશ, પાપ નાશ પામશે. અને પછી તું જો તને કેટલું અનાજ પ્રાપ્ત થાય. બહુ સારું. પૃથ્વી કે હવે હું જાઉં. પૃથ્વી ભગવાન કે નહીં, હે પૃથ્વી, તે ગાયનું રૂપ ધારણ કર્યું છે, અને તું ગાય બની પૃથ્વી, તો મારું તારું દોહન કરવું છો, તને જવા નથી દેવી. સ્વયંભૂમનુએ તરત જ પૃથ્વી રાજાએ સ્વયંભૂમનુને બોલાવ્યા, વાછડો બનાવ્યા સ્વયંભૂમનુને, અને હાથરૂપી પાત્રની અંદર ધન ધાન્ય આદિ દૂધનું દોહન કર્યું. કેમાંથી? પૃથ્વીમાંથી. પૃથ્વીમાંથી કેટલું મળે જોવો. આ વખતે જેમ પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કર્યું, પૃથ્વી ભગવાને દોહન કર્યું, ત્યાં ઋષિ મુનિઓ આવ્યા. ઋષિ મુનિએ બૃહસ્પતિ ઋષિને વાછડો બનાવ્યો. વાછડો બનાવી અને ઇન્દ્રિય રૂપી પાત્રમાં વેદ રૂપી દૂધનું દોહન કર્યું. બધું ગાયમાંથી મેળ્યું, પૃથ્વીમાંથી બધું મેળ્યું. કેવલ માણસો બદલશે, વાછડો બદલશે, ને પાત્ર બદલશે, ગાય એક ને એક, પૃથ્વી એક ને એક. આ વખતે દેવતાઓ પધાર્યા. દેવતા ઇન્દ્ર મહારાજને વાછડો બનાવી અને સોનાના પાત્ર રૂપી અમૃત રૂપી દૂધનું દોહન કર્યું. દૈત્ય પ્રહલાદને વાછડો બનાવ્યો અને લોઢાના પાત્ર રૂપી પાત્રમાં મદિરા રૂપી દૂધનું દોહન કર્યું. આ વખતે ગંધર્વો આવ્યા. ગંધર્વોએ વિશ્વાવસુને વાછડો બનાવ્યો, કમળ રૂપી પાત્રમાં ગાન વિદ્યા રૂપી દૂધનું દોહન કર્યું. આ વખતે પિતરીઓ આવ્યા. પિતરીઓ અર્યમાને વાછડો બનાવ્યો અને માટી રૂપી પાત્રની અંદર કાવ્ય રૂપી દૂધનું દોહન કર્યું. સિદ્ધેશ્વરો આવ્યા. સિદ્ધેશ્વરોએ કપિલ ભગવાનને વાછડો બનાવ્યા
અને આકાશ રૂપી પાત્રની અંદર અણીમાદી સિદ્ધિઓ રૂપી દૂધનું દોહન કર્યું. પિશાચો આવ્યા, પિશાચોએ રુદ્ર ભગવાનને વાછડો બનાવ્યો અને ખપ્પા રૂપી પાત્રની અંદર લોહી રૂપી દૂધનું દોહન કર્યું, રક્ત. સર્પો આવ્યા, સર્પોએ તક્ષક નાગને વાછડો બનાવ્યો, પોતાના મુખરૂપી પાત્રમાં ઝેર રૂપી દૂધનું દોહન કર્યું. માંસ ભક્ષીઓ જાનવરો આવ્યા અને સિંહને વાછડો બનાવી પોતાના પંજારૂપી પાત્રની અંદર માંસ રૂપી દૂધનું દોહન કર્યું. ત્યારે પક્ષીઓ એવા, પક્ષીઓ ગરુડજી મહારાજને વાછડો બનાવ્યા, ચાંચ રૂપી પાત્રની અંદર કીટ પતંગ અતિ રુદ્રનું દોહન કર્યું. પર્વતો આવ્યા, પર્વતે હિમાલયને વાછડો બનાવ્યા, પોતાના શિખર રૂપી પાત્રની અંદર અનેક ધાતુઓ રૂપી દૂધનું દોહન કર્યું. દોહન કરવામાં આવ્યું. પૃથ્વી ચાલતી થઈ. પૃથુ રાજાએ અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ કર્યો. સંકલ્પ પૂર્ણ થયો અને આ બાજુ પ્રજાજનોએ માથે કર કરી અને ફરીવાર વાવેતર કર્યું. પૃથ્વી ભગવાને જ્યારે જોઈ ત્યારે વરસાદ વરસાવ્યો અને એટલું અનાજ પ્રાપ્ત થયું કે પ્રજાજનોનું જેટલું કર હતું બધું કર ભરાઈ ગયું. ખૂબ ધાન્ય પ્રાપ્ત થયું. બધા જય જયકાર કહેવા લાગ્યા, જય હો, જય હો, પૃથુ રાજાનો જય હો, પૃથુ ભગવાનનો જય હો. જય જયકાર થયો. આ વખતે પૃથુ રાજાએ પોતે જે સંકલ્પ કર્યો તો 100 અશ્વમેઘ યજ્ઞનો આની શરૂઆત કરી. અત્રિ મુનિ આદિ ઋષિ મુનિઓ બધા હેરા અને પોતે અશ્વમેઘ યજ્ઞની શરૂઆત કરી. અશ્વમેઘ યજ્ઞ કરવા લાગ્યા. અશ્વ એટલે ઘોડાની પૂજા કરી અને યજ્ઞ કરે. યજ્ઞમાં આહુતિ દેવાય છે. અશ્વ ઘોડો ફરી રહ્યો છે. ઇન્દ્ર મહારાજે વિચાર કર્યો, જો પૃથુ રાજા અશ્વમેઘ યજ્ઞ કરશે તો મારી સ્વર્ગની ગાદી લઈ લેશે. અને એવો નિયમ છે કે 100 અશ્વમેઘ યજ્ઞ જે કરે ને એ સ્વર્ગની ગાદી પર બેસવાનો અધિકાર થાય. પૃથુ રાજા 99 અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ કર્યા. ઇન્દ્રએ વિચાર કર્યો, જો આ 100 અશ્વમેઘ યજ્ઞ કરશે તો પૃથ્વીરાજા મારી સ્વર્ગની ગાદી લઈ લેશે. એટલે શું કર્યું? 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલુ છે. ઇન્દ્ર મહારાજે વિઘ્ન નાખ્યું. જે અશ્વ હતો આની ચોરી કરી. આ લઈને ચાલતા થયા, સાધુનું રૂપ ધારણ કરીને લઈને ચાલતા થયા. પાછળ પૃથ્વીરાજાએ પોતાના દીકરાને મોકલા, જલ્દી ઘોડાને લઈ આવો. ચાલ્યા જાય છે. આ વખતે ઇન્દ્ર મહારાજ જ્યાં ઘોડાને લઈને જાય, સાધુનું રૂપ ધારણ કર્યું. પૃથ્વીરાજાના દીકરા આવી વિચાર કર્યો, આ તો કોઈક સાધુ લાગે છે, આને કેમ મારવા? એટલે કઈ બોલ્યા નહીં, ઘોડાને લઈને આવતા રહ્યા. બીજી વાર અશ્વમેઘ યજ્ઞની શરૂઆત કરી. ફરીવાર ઘોડાની ચોરી કરી અને પૃથુ રાજા ખીજાણા કે બીજું કોઈ નથી, દીકરા ઇન્દ્ર છે. આમ કે હાથમાં ધનુષને બાણ લીધા. ઋષિ મુનિઓએ ના પાડી. એ પૃથુ રાજા, તમે યજ્ઞનું કાંડું બાંધ્યું છે, કંકણ બાંધ્યું છે, ક્રોધ કરોમાં. જો ક્રોધ કરશો ને તો તમારું સત્કર્મ બળી જશે. માટે કાંડું બાંધ્યા પછી ક્રોધ ન કરાય. રાજન, તમે જઈ ન શકો. એ ઘોડા લેવા જાવ તો બીજા કોઈને મોકલો, પણ તમે અહીંથી જઈ નહીં શકો. બહુ સારું. આ વખતે ક્રોધ શાંત કરી ફરીવાર પોતાના દીકરાને મોકલા, બેટા બીજું કોઈ નથી, ઇન્દ્ર છે. આમ કે લડાઈ કરી, ઇન્દ્રને જીતી અને ઘોડાને લઈ આવ્યા. એટલે આનું નામ વિજિતાશ્વ પાડવામાં આવ્યું. આ વિજિતાશ્વ નામ પાડ્યું. ફરીવાર ઘોડાની ચોરી કરી વિજિતાશ્વ ઇન્દ્રને ઘોડાને લઈ અને આવ્યા. ઇન્દ્ર મહારાજ જ્યાં પોતે વિઘ્ન નાખવા જાય, ઋષિ મુનિ તેના હાથ આકાશમાં ઉભા રાખી દીધા. અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયા. ઇન્દ્ર મહારાજ ચાલ્યા ગયા. યજ્ઞ પરિપૂર્ણ થયો. પૃથ્વી રાજાનો પોતાનો સંકલ્પ પૂરો થયો. આ પૃથ્વી રાજા યજ્ઞ પૂર્ણ કરી ઋષિ મુનિઓને દાન દક્ષિણા આપી, ભોજન કરાવી અને સ્વયં પોતે રાજગાદી પર બેઠા. ન્યાય નીતિ ધર્મથી રાજ કરવા લાગ્યા. પોતાના દીકરાને યુવરાજ પદ આપ્યું. અનેક પ્રકારનો આનંદ થયો. ત્યારે થયું શું? હે વિદુર, ભવરામિ વૈકુંઠ સાકમ મધ્યવતા વિભુઃ યજ્ઞેર્યજ્ઞપતિસ્તુષ્ટો યજ્ઞભુક્તમસાસત યજ્ઞભુક્તમભાષત. જો યજ્ઞ પૂર્ણ થયો, ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. પૃથ્વીરાજાએ નમસ્કાર કર્યા, જય જયકાર થયો. બ્રહ્માજી ઇન્દ્ર મહારાજને લઈ આવ્યા.
પૃથુ ભગવાનને કીધું, હે પૃથુ ભગવાન, ઇન્દ્ર અને તમે બે સમાધાન કરી લ્યો. પૃથુ ભગવાન કે મને ઇન્દ્ર સાથે કઈ વાંધો નથી, એ તો ઇન્દ્રને તકલીફ હતી કે નથી મારી ગાદી લઈ લેશે તો, સ્વર્ગની ગાદી લઈ લેશે તો મારી ગાદી વહી જશે, મારે ગાદી નથી જોતી. બ્રહ્માએ કીધું, હે ઇન્દ્ર, તારી ગાદી પૃથુ રાજાને જોતી નથી. ઇન્દ્રએ માફી માંગી, સમાધાન કર્યું, આનંદ થયો, પરસ્પર મૈત્રીતા કરી, સમય પસાર થવા લાગ્યો. રાજન થયો શું? સભાની અંદર પૃથુ રાજા બિરાજમાન છે, પ્રજાજનો ભગવાનનું સ્મરણ કરે, સમય પસાર થવા લાગ્યો. ત્યારે પૃથુ રાજા વિચાર કર્યો, મારા પ્રજાજનોને જ્ઞાન આપવું છે. પ્રજાજનો જ્ઞાન આપવા કહેવા લાગ્યા કે હે પ્રજાજનો, હું મારા દીકરા વિજિતાશ્વને ગાદી આપું છું. આથી રાજા એ થશે. પણ હે પ્રજાજનો, જો રાજા પાપ કર્મ કરતા હોય, બીજાને હેરાન કરતા હોય ને, તો રાજાને ગાદી પર ન બેસાડતા હો, એને નીચે ઉતારી મૂકજો. એ પાપ કર્મ કરે, ખોટું કરે, તેને રાજગાદી પર બેસાડતા નહીં, એનો કોઈ જયજયકાર નહીં કરતા, એની કોઈ વાહ વાહ નહીં કરતા, એને હેઠે ઉતારી મૂકજો. વાહ વાહ કરશો તો એને તો સંપત્તિ મળશે. પણ હે પ્રજાજનો, ધ્યાન રાખજો, ભગવાનનું સ્મરણ કરો, ભક્તિ કરજો. આ પ્રમાણે વાત કરી રહ્યા છે, ત્યાં પ્રકાશ પડ્યો. વિચાર કરો, પ્રકાશ આટલો બધો કોનો છે? વિષ્ણુ ભગવાન આવે, સૂર્ય આવે, કોણ આવે? જ્યાં જોવે તો સનત કુમારો પધાર્યા, ચારે કુમારો પધાર્યા. પૃથુ ભગવાને તેની સ્તુતિ કરી, નમસ્કાર કર્યા, પગ ધોયા અને ચરણામૃત લઈ આખા પોતાના રાજ્યમાં છાંટ્યું. ચરણામૃત છાંટ્યું, નમસ્કાર કર્યા. પૃથુ રાજાએ સનત કુમારોને બે હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો, હે સનત કુમારો, આત્માનું કલ્યાણ કરવું હોય તો શું કરવું? ભક્તિ કરવી હોય તો શું કરવું? સનત કુમારો કે હે રાજન, આ તમે તમારા માટે નથી પૂછતા, પણ તમારા દીકરા અને તમારી પ્રજાનું કલ્યાણ થાય એટલા માટે તમે આ પ્રશ્ન કરો છો. વાહ પૃથુ, તમારા જેવા રાજા નહીં હો, આપ તો અજાન બાહુ છો. પૃથુ અજાન બાહુ હતા હો. અજાન બાહુ કોને કહેવાય? જેના હાથ ગોઠણથી નીચે જાય એને અજાન બાહુ કહેવાય. આ પૃથુ અજાન બાહુ હતા. અને કલિકાલમાં એક બીજા અજાન બાહુ હતા. કોણ ખબર છે? જલારામ બાપા. એના ગોઠણથી હાથ નીચે જતા અજાન બાહુ હતા. અજાન બાહુ કોઈ દિવસ દુખી ન થાય, મહાન સંત બને હો. પણ ઊભા થાય પછી ગોઠણથી હાથ નીચે જાય તો અત્યારે બેઠા બેઠા પગના તળિયે આંબી જાઓ. હા, જેનું અજાન બાહુ હાથ મોટા હોય કોઈ દુખી ન થાય, જેનું કપાળ મોટું હોય કોઈ દુખી ન થાય, જેને ગુડા કેશ, જેના કેશ કમરથી નીચે જાય કોઈ દુખી ન થાય હો. પણ અત્યારે આ જમાનામાં એ વાત અસંભવ છે, કારણ કે લાગી જ ગઈ હોય. હે, પાછું આગળ કોથમરીની ભાજી જેવું લટકતું જ હોય. હે, આ જમાનામાં એ વાત અસંભવ છે. કમરથી વાળ નીચે જાય જ નહીં હો. પણ જો મોટા વાળ હોય તો કોઈ દિવસ દુખી ન થાય. અર્જુનજી મહારાજ ગુડા કેશ હતા હો. કમરથી વાળ નીચે જતા અર્જુનના, આ કોઈ દિવસ દુખી ન થાય. કપાળ મોટું હોય, વિશાળ કપાળ હોય, એ કોઈ દુખી ન થાય હો. મોટી આંખ હોય કોઈ દુખી ન થાય. મોટી આંખ હોય દુખી ન થાય, પણ ડોળા કાઢે કજિયા થાય. હે, અજાન બાહુ પૃથુ રાજા અજાન બાહુ હતા, ગોઠણથી હાથ નીચે જતા હો. સનત કુમારો કે પૃથુ રાજા, તમે તમારા માટે નહીં પણ પ્રજાનું રક્ષણ માટે, પ્રજાના કલ્યાણ માટે તમે આ પ્રશ્ન કર્યો છે. પેલા તો ભાગ્યશાળી કહેવાઓ તમે કે તમે ભારત ખંડમાં જન્મ થયો મનુષ્ય રૂપે, બહુ સારું કહેવાય. પૃથુ રાજા કે સાચી વાત છે, હે ભગવાન, એમાં અમે તો મનુષ્ય અવતાર ધારણ તો કર્યો, પણ આપ અમારી ઘરે પધાર્યા, ખૂબ સારું કહેવાય. હે સનત કુમારો, જે ઘરની અંદર કોઈ બ્રાહ્મણો ન આવે, વેદ પઠનનું પઠન ન થાય, આ ઘર સ્મશાન જેવું છે. નવે પ્રપાદ દક કર્દમાણી, નવેદ શાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની, સ્વાહા સદાકા રવિવર્જિતાની, શ્મશાન તુલ્યાની ગૃહાણિતાની. નવી પ્રપાદોદક કર્દમાની,
જે ઘરની અંદર કોઈ દિવસ બ્રાહ્મણો વિપ્ર એટલે કે બ્રાહ્મણ પાદો દક કરદમાની પગ કોઈ દી બ્રાહ્મણોના ઘરે ન પડ્યા હોય, ન વેદ શાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની વેદ શાસ્ત્ર પુરાણોનો કોઈ દી પઠન ન થયું હોય આ ઘરની અંદર, તેમજ સ્વાહા સ્વધાકાર વિવર્જિતાની સ્વાહા યજ્ઞ કરી સ્વાહા શબ્દ બોલીને જે ઘરની અંદર કોઈ સ્વાહા શબ્દ ન બોલાનો હોય, સ્વધા શબ્દ ન બોલાનો હોય, આ ઘર હોય બ્રાહ્મણો નો આવ્યા હોય, વેદ મંત્રનું પઠન ન થયું હોય, યજ્ઞ કાર્ય ન થયા હોય, ભગવાનની ભક્તિ ન થતી હોય, ભગવાનનું મંદિર ન હોય, મા બાપના માન ન હોય, માતા પિતાની સેવા ન કરતા હોય, તો આ ઘર છે ને સ્મશાન તુલ્યાની ગૃહાણી તાની, ઈ સ્મશાન જેવું ઘર છે. સારું કહેવાય કે આપ મારી ઘરે પધાર્યા, અમારું રાજ્ય પાવન થયું. હે સનત કુમારો સારું થયું. આમ કહી પાદ પ્રક્ષાલન કરી પગ ધોઈ નમસ્કાર કર્યા. સારું થયું, આપ મને સત્સંગનો મહિમા કહો. કીધું હે રાજન, ભ્રમણા નાશ કરવા માટે મહાન સત્સંગ છે. સત્સંગ કરો એટલે ભ્રમણા નાશ પામે. હો, સંત હોય, મહાત્મા હોય, બ્રાહ્મણ હોય કે પછી તમારા ગુરુજી હોય, આની પાસે તમે 2 કલાક બેસીને સત્સંગ કરજો. સત્સંગમાં બધી વાત કરજો કે આ ભ્રમણા કેમ નાશ પામે, આ જીવ છે એ ઈશ્વરમાં કેમ લીન થાય, કેમ મન આ માળામાં લાગતું નથી, આ કેમ ભજન થતું નથી. આવી રીતે સત્સંગ કરજો, એ જ્ઞાન આપશે. સત્સંગ કરશે એટલે ભ્રમણાનો નાશ થશે. અને સત્સંગ જો થોડીક વાર થઈ જાય તો ઉદ્ધાર થઈ જાય. હો, એટલે આપણે કીધું ને, એક ઘડી આદિ ઘડી આધી મે પુનિયાત તુલસી સંગત સંત કી ઘટે કોટી અપરાધ. એક ઘડી આધી ઘડી, એક ઘડી હોય એમાં સત્સંગ થાય તો બેડો પાર. કદાચ એક ઘડી ન થાય એની અડધી ઘડી, અડધીની પણ અડધી ઘડી જો સત્સંગ થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. એ રાજન, નર સત્સંગ પ્રમાણ. સાંભળ, મૈત્રીજી મહારાજ વિદુરને કહે છે કે વિદુર, સત્સંગનો મહિમા કેવો છે કે એક વખત વ્યાસજી મહારાજ આ પોતે ચાલ્યા જાય છે. ચાલ્યા જાય છે, એમાં ટ્રેન હતી. આ ટ્રેનના પાટા પાસે આવ્યા. હવે પાટા પાસે આવ્યા ને આ વખતે એક કીડો હતો. આ કીડો રેલવેના પાટા ઉપર ચાલ્યો જતો હતો. વ્યાસજી મહારાજે પૂછ્યું, હે કીડા સીધ જાસ? કીડો કે હું જલ્દીથી જાઉં છું એટલા માટે. કે હે વ્યાસજી મહારાજ, સામેથી રેલગાડી આવશે, ટ્રેન આવશે, અને હું જો સામે કિનારે નહીં જાઉં તો આ ટ્રેન મારી પર ફરી વળશે, મારું મૃત્યુ થઈ જશે. એટલે મને વાત કરવામાં મને જલ્દી જવા દ્યો. આમ કહીને જ્યાં કીડો ચાલતો થયો, ટ્રેન આવી, માથે વ્હીલ ફેર્યું, કીડાનું મૃત્યુ થયું. મૃત્યુ થયું ને બીજા જ પોતે શૂદ્રને ત્યાં જન્મ લીધો. વ્યાસજી તેની પાસે ગયા, મને ઓળખસ? શૂદ્ર કે ના. કમંડલમાંથી જલ છાંટ્યો, ઓળખાણ પડી? હા બાપજી, આપ વ્યાસ છો, કીડો હતો. તમે મને ખાલી એટલી વાર કીધું, કીડા તું ક્યાં જાસ? અને મેં ખાલી એક સેકન્ડ માટે ખાલી એટલું કીધું કે હું જલ્દી સામે જાઉં છું, નકર ગાડી મારી પર ફરી વળશે, મારું મૃત્યુ થયું, મારો શુદ્ર રૂપે જન્મ થયો. આમ કીધું. ભગવાનના લોકમાં ગયા, વૈશ્યને ત્યાં જન્મ ધારણ કર્યો. આવીને પૂછ્યું, આપ ઓળખો છો? નહીં. કમંડલમાંથી જલ છેટું વ્યાસે મુનિએ કીધું, ઓળખાણ પડી? હા, કીડો હતો, એમાંથી શુદ્ર બન્યો, એમાંથી વૈશ્ય બન્યો. આમ કીધું. કાળ આવ્યો, મૃત્યુ થયું, ક્ષત્રિયને ત્યાં જન્મ થયો. વ્યાસજી મહારાજ એવા, ઓળખો છો? નહીં. કમંડલમાંથી જલ છાંટ્યું, વાત યાદ આવી. કીડામાંથી શુદ્ર, શુદ્રમાંથી વૈશ્ય, વૈશ્યમાંથી ક્ષત્રિય થયો. કાળ આવ્યો, મૃત્યુ થયો, અને હું બ્રાહ્મણને ત્યાં મારો જન્મ થયો. હે વિદુર, હું મૈત્રીજી કહેવાણો. કોણ કે છે? મૈત્રીજી પોતાની વાત કરી કે હું ખાલી કીડો હતો, ખાલી કીડો. અને ખાલી વ્યાસજી મહારાજે મારી યાર સત્સંગ કર્યો તો કીડામાંથી મૈત્રીજી ઋષિ થઈ ગયો. વિચાર તો કરો, તો આપણે સત્સંગ કરી તો આપણે તો મનુષ્ય છીએ, આપણે શું ન મળે? હે, સત્સંગનો મોટો મહિમા છે. માટે સત્સંગ કરો, સત્સંગથી ભ્રમણા નાશ પામે. હે રાજન, આપણી આયુષ્ય થોડી છે. 1 થી 25 બ્રહ્મચાર્યનું પાલન કરવું, 25 થી 50 ગ્રસ્થાશ્રમ, 50 થી 75 વાનપ્રસ્થ, અને 75 થી 100 સંન્યાસ. બ્રહ્મચારી હોય ત્યારે ભગવાનનું સ્મરણ કરવું, મનમાં જરાય વાસના ઉત્પન્ન ન કરવી,
25 થી 50 ગ્રસ્તાશ્રમ રહી વિષય ભોગ ભોગવી અને હે રાજન ભગવાનનું સ્મરણ કરું, ભક્તિ કરવી. અને 50 થી 75 વાનપ્રસ્થ વનમાં જવું, બંને માણસે ભગવાનનું સ્મરણ કરવું. વનમાં જઈ જે મળે એમાં રહેવું, કુટીરમાં રહેવું, ઋષિ મુનિની સેવા કરવી, ભક્તિ કરવી, સ્મરણ કરવું. અને 75 થાય પછી વાન સંન્યાસ ધારણ કરવો, સ્ત્રીનો ત્યાગ કરવો, કોઈ પણ જાતનું મમત્વ રાખવું નહીં. રાજન મન દ્વારા ઇન્દ્રિયો ભગવાનનું સ્મરણ કરી અને ભગવાનનું સ્મરણ કરવું. પૃથ્વીરાજને જ્ઞાન આપ્યું, પ્રજાજનોને જ્ઞાન આપ્યું, બ્રહ્મચર્યના ધર્મ બતાવ્યા, વાનપ્રસ્થ ગ્રસ્તાશ્રમના ધર્મ બતાવ્યા. આ જ્ઞાન આપી અને સનત કુમારો ચાલતા થયા. પૃથ્વીરાજાએ પણ પોતાના દીકરા વિજિતાશ્વને ગાદી આપી અને પોતે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. અને પૃથ્વીરાજા ભગવાનના લોકમાં ગયા. હે વિદુર, પૃથુના દીકરા વિજિતાશ્વ થયા. આ વિજિતાશ્વ ધીરાજાસિત પૃથુપુત્ર પૃથુશ્રવા યવીયોભ્યો દદાત કાષ્ઠા ભ્રાતૃ વત્સલઃ. હે વિદુર, આ પૃથુ રાજા છે, આના જ્યેષ્ઠ પુત્ર વિજિતાશ્વ થયા. આ વિજિતાશ્વ મહાન ચક્રવર્તી રાજા થયા. જેમ પોતાના પિતા ચક્રવર્તી હતા એમ પોતે પણ ચક્રવર્તી થયા હો. એનાથી પોતાના 4 ભાઈઓ નાના હતા અને ચારે દિશાનું રાજ્ય આપી દીધું. પોતે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. અને હે રાજન, આના વંશની અંદર મહાન રાજાઓ થયા. ત્યારે શિખંડી પત્ની દ્વારા પાવક, પવમાન, સૂચિ 3 પુત્રો ઉત્પન્ન થયા. અને તેના દ્વારા એક પુત્ર ઉત્પન્ન થયો જેનું નામ પ્રાચીન બરી રાજા કહેવાય. આ પ્રાચીન બરી રાજા પોતે ભગવાનનું સ્મરણ કરે. સમુદ્રની દીકરી સતધૃતિ સાથે તેના લગ્ન સંપન્ન થયા. અને તેના દ્વારા 10 દીકરાનો જન્મ થયો જેને પ્રચેતાઓ કહેવાય. આ પ્રચેતાઓ ચાલતા થયા સમુદ્ર કિનારે જઈ અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. પ્રાચીન બરી રાજા ભગવાનનું સ્મરણ કરે. પ્રચેતાઓ સમુદ્ર કિનારે ગયા અને 10,000 વર્ષ સુધી ત્યાં ઘોર તપશ્ચર્યા કરી. આ ઘોર તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા કરે છે એમાં રુદ્ર ભગવાનને જોયા અને 36 શ્લોકની અંદર રુદ્ર ગીતનું ગાન કર્યું. કોણે? પ્રચેતાઓએ. આ રુદ્ર ગીતનું ગાન કરી અને પ્રચેતાઓને કીધું આ ભગવાનનું સ્મરણ કરો. પ્રચેતાઓ સરોવરમાં જઈ અને ત્યાં જે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવા લાગ્યા. પ્રાચીન બલિદાન પોતે કર્મકાંડ કરવા લાગ્યા. કર્મકાંડ કરતા કરતા પોતે કર્મકાંડની અંદર યજ્ઞ કરે, આસન પાથરે, યજ્ઞ કુંડ બનાવે, યજ્ઞમાં આહુતિ દે અને યજ્ઞ પૂર્ણ થાય એટલે બલિદાન આપે. બલિદાન આપી પાછું આગળ આસન પાથરી બીજો યજ્ઞ કરે અને પશુનું બલિદાન આપે. ઋષિ મુનિએ બલિદાનને પાછું જીવતું કરતા જેથી દોષ ન લાગતો. વ્યાસજી મહારાજે કલિકાળમાં ગતિ બંધ કરી છે. વિચાર કરો, બ્રાહ્મણ પાસે આ શક્તિ છે, બધાને સજીવન કરવાની, કોઈ મરવા નહીં દે. પેલા બલિદાન આપતા સતયુગ ત્રેતા દ્વાપરની અંદર, પણ કલિકાળની અંદર ગતિ બંધ છે હો. ઘણા કે નવચંડી કરો, માતાજીને યજ્ઞ કરવો, એમાં માતાજીને બલિદાન ન જોઈએ. માતાજીને બલિદાન દોય આપણે કોરું કે પતકારું કાપીને ઈ બલિદાન. આ ફળ છે, આમાં કાપવામાં કોઈ દોષ નથી હો. રાજન, તમે જે પશુના બલિદાન દો છે ખોટું છે. જીવ હિંસા કરોમાં. પ્રાચીન બધી રાજા કે મુનિવર જ્ઞાન આપો. એ રાજન, પુરંજન રાજાએ પશુના બલિદાન દીધા ને અને પોતે બીજા જન્મમાં જ્યારે ઉપર ગયા, નરકમાં ગયા, જે પશુને તે માર્યા હતા બધા પશુએ તેને મારવા લાગ્યા. કર્મની ગતિ ન્યારી છે. રાજન, પશુના બલિદાન ન દેવાય. આ પ્રમાણે કહી અને પુરંજનનું આખ્યાન કીધું કે પુરંજન રાજા હતા, એને અવિજ્ઞાત એક મિત્ર હતો. કોણ? પુરંજન રાજા, એને અવિજ્ઞાત મિત્ર હતા. આ બંને ફરવા લાગ્યા. આ પુરંજનની કથા ને આ કથા મારીને તમારી છે હો. પુરંજન રાજા એટલે કે જીવ. આ જીવને એક મિત્ર છે. જેમ પુરંજનને અવિજ્ઞાત મિત્ર છે ને, એમ જીવને ઈશ્વર મિત્ર છે, પરમાત્મા. પુરંજન રાજા અને અવિજ્ઞાત મિત્ર બે ફરવા લાગ્યા. આ બાજુ જીવ અને પરમાત્મા ઈશ્વર બંને ફરે છે. પુરંજન રાજાએ એક 9 દરવાજા વાળી નગરી જોઈ. પૂર્વના 5, પશ્ચિમના 2, એક ઉત્તરનો, એક દક્ષિણનો.
આ દરવાજે જોયા, નગરી જોઈ, આ નગરીમાં એક 5 ફૂણવાળો સર્પ તેની રક્ષા કરે. આમાં એક સ્ત્રી જોઈ, આ સ્ત્રીને જોઈ પુરંજન રાજા મોહિત થયા. તેની પાસે ગયા, સ્ત્રીને કે મારી સાથે લગ્ન કર. સ્ત્રી કે લગ્ન કરું તો ખરા, પણ હું કહું એમ તમારે કરવાનું. બહુ સારું. અવિજ્ઞાત મિત્ર ના પાડે, આ નગરીમાં પડાય નહીં, રહેવા દે. પણ સમજો નહીં જીવ. પુરંજન રાજા સમજા નહીં, સ્ત્રી સાથે લગ્ન કર્યા. અને જેમ સ્ત્રી કેમ કરે છે, આ 5 ફૂણવાળો સર્પ હતો એ તેને કે હે પુરંજન રાજા, તું હાથમાં તલવાર લે, ધનુષ લે, કાળ સિવાય કોઈ તારી પર ચડાઈ કરશે તું શું કરીશ? સ્ત્રી ના પડે. પુરંજન રાજા સ્ત્રી કેમ કરે છે? આ બાજુ જીવ અને પરમાત્મા બંને ફરે છે. મેં નગરી જોઈ, કઈ 9 દરવાજા વાળી નગરી. આ મનુષ્ય દેહ. પૂર્વના 5, પૂર્વ તરફ મુખ રાખીને બેસો એટલે પૂર્વના 5, 2 આંખ, 2 નાક ને 1 મુખ. આ 5 દરવાજા. 2 પશ્ચિમ દિશાના દરવાજા મળમૂત્રનો ત્યાગ કરી તે, અને 1 ઉત્તરનો ને 1 દક્ષિણનો, 2 કાન. આ 9 દરવાજાવાળી નગરી જોઈ. આ નગરીમાં પોતે જીવે કીધું મારે જવું છે. પરમાત્મા કે રહેવા દે, આ મનુષ્ય દેહમાં ન પડાય હો, આમાં ન પડાય નહીં. આમાં 9 દરવાજાવાળી નગરી મનુષ્ય દેહમાં પડ્યા. એમાં એક બુદ્ધિરૂપી સ્ત્રી જોઈ. બુદ્ધિને કે જીવ મારી સાથે લગ્ન કર. બુદ્ધિ કે લગ્ન કરું તો ખરા, પણ હું કહું એમ કરવાનું. જીવ કે તું કેમ કરીશ? આન પ્રાણ ઉદાન એકત્ર સમાન જે બધા છે, આ 5 ફૂણવાળો સર્પ આપણી રક્ષા કરે. એને કીધું જીવ ભગવાનનું નામ લે, કાલ સવારે કાળ આવશે તો શું કરીશ? પણ બુદ્ધિ કેમ જીવ કરે? સમય પસાર થવા લાગ્યો. આ વખતે પુરંજન રાજા પોતે યજ્ઞ કરી બલિદાન આપે. 5 ફૂણવાળો સર્પ ના પડે. પુરંજન રાજા સમજતા નથી. આ વખતે ચંડવેગ રામના ચંડવેગે લડાઈ કરવા માટે આવ્યા. ચંડવેગે લડાઈ કરી. પુરંજન રાજા લડાઈ કરે જાય છે. 5 ફૂણવાળા સર્પે રક્ષા કરી. આ વખતે પુરંજન રાજા એક વખત પૂર્વના દિશાથી પોતે ફરવા માટે ગયા અને પોતાની સ્ત્રી કોપ ભવનમાં ગઈ. ખીજાણી. પુરંજન રાજા પાછા આવે, જ્યાં જોયે તો પોતાની સ્ત્રી નથી. કીધું ક્યાં ગઈ? કોપ ભવનમાં. શા માટે? સ્ત્રીએ કીધું મને પૂછ્યા વગર કેમ બહાર ગયા? મારી ભૂલ થઈ, મને ક્ષમા કર, હવે કોઈ દિવસ નહીં જાઉં. આ બાજુ મનુષ્ય દેહમાં જીવ એક વખત પૂર્વના દરવાજાથી ભગવાનનું નામ લીધું ને બુદ્ધિ ખીજાણી, કેમ ભગવાનનું નામ લીધું? જીવ કે હવે કોઈ દી નહીં લઉં. આ જીવની કથા હો. જીવ કે હવે કોઈ દિવસ નહીં લઉં, બસ મારી ભૂલ થઈ, ક્ષમા કર. આ વખતે થોડુંક દર્દ આવ્યું, આવે ને રોગ આવે, દર્દ આવે. એ 5 ફૂણવાળા સર્પે રક્ષા કરી. આ વખતે કાળ આવ્યો. પુરંજન રાજાએ ચંડવેગે ફરીવાર લડાઈ કરી. 5 ફૂણવાળા સર્પે કીધું મારી તાકાત નથી, હવે તું લડાઈ કર. પુરંજન રાજાએ કોઈ હાથમાં તલવાર લીધી હોય તો આવડે ને, જ્યાં મારવા જાય મારી શકતા નથી. ચંડવેગે આવી પુરંજન રાજાનો નાશ કર્યો અને સ્ત્રી કરતા મૃત્યુ પામ્યા. બીજો જન્મ સ્ત્રીનો થયો. અને જે પશુના બલિદાન આપ્યા હતા, પશુ તેને મારવા લાગ્યા. અને આ બાજુ જીવ છે. 100મા વર્ષે કાળ આવ્યો. કાળ આવે 100 વર્ષ બધાને આવે ને. કાળ આવ્યો. જીવે કોઈ ભગવાનનું નામ લીધું નહીં. નામ લીધું તો આવડે ને. 5 ફૂણવાળો સર્પ કે મારી તાકાત નથી, હવે તું બાની લડ. આ જીવ ભગવાનનું નામ લઈ શકતો નથી. કાળ આવ્યો, મૃત્યુ થયું અને જન્મ મેળવનો ફેરો ચાલુ થઈ ગયો. માટે હે રાજન પ્રાચીન બરી રાજા, શા માટે પશુના બલિદાન આપો છો? પશુના બલિદાન દેતા અટકાવ્યા. પ્રાચીન બરી રાજા ભગવાનનું સ્મરણ કરે. પ્રચેતાઓ પોતે 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરીને જ્યાં બહાર નીકળીને જ્યાં જોવે છે તો ચારે બાજુ ઝાડવા, ચારે બાજુ વૃક્ષો છે. વિચાર કર્યો, આટલા બધા વૃક્ષ કા? આમ કે પ્રચેતાઓ અગ્નિ બહાર કાઢી અને ઝાડવાઓને બારવા લાગ્યા. ઝાડવાઓને બારે છે. ઝાડવાના રાજા વૃક્ષરાજ આવીને કીધું, શું કામ અમારો નાશ કરો છો? હું તમને મારી દીકરી વાક્ષી નામની કન્યા તમને આપું. બહુ સારું. પ્રચેતાઓ ઝાડવાને બાળતા બંધ થયા. વાક્ષી નામની કન્યા દ્વારા તેના લગ્ન સંપન્ન થયા. આ પ્રચેતાઓ ભગવાનનું સ્મરણ કર્યું. પ્રચેતાઓ યજ્ઞ કર્યો અને નારદ મુનિયા યજ્ઞમાં ધ્રુવના વખાણ કર્યા. માટે હે વિદુરજી મહારાજ, આ પ્રચેતાઓના યજ્ઞમાં નારદ મુનિએ ધ્રુવના વખાણ કર્યા હતા. તમે કીધું ને કે ધ્રુવના વખાણ શા માટે થયા? આ પ્રમાણે વાત કરી. નારદ મુનિ ચાલતા થયા. પ્રચેતાઓ રહેવા લાગ્યા. આ પ્રચેતાઓને વાક્ષિક નામની કન્યા દ્વારા એક દીકરાનો જન્મ થયો, જેનું નામ દક્ષ પાડવામાં આવ્યું. આ દક્ષને રાજા બનાવ્યો. અનેક પ્રકારનો આનંદ થયો. થયું શું? હે વિદુરજી મહારાજ, આ દક્ષ પોતે કન્યાને લઈ લગ્ન સંપન્ન થયા. ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. ત્યારે
બ્રહ્માએ કીધું, સ્વયંભૂ મનુએ કીધું, હે દક્ષ, તમે આગળ સૃષ્ટિ વધારો. દક્ષ પ્રજાપતિ કે બહુ સારું. આમ કીધું. દક્ષ પ્રજાપતિ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. ભગવાનનું કીર્તન કરે, ભગવાનનું સ્મરણ કરે. ઇતિ શ્રીમદ ભાગવત પરમ સંહિતાએ શ્રીમદ ભાગવત ચતુર્થ સ્કંદ સમાપ્ત. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી. કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધિયાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. શરીર વડે, મન વડે, બુદ્ધિ વડે, ઇન્દ્રિય વડે ચોથા સ્કંદનું જે કંઈ ફળ મળ્યું એ લાલાજીના ચરણારવિંદમાં અર્પણ કરવામાં આવે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. લાલાજીના ચરણારવિંદ અંદર અર્પણ કરી અને પંચમ સ્કંદની શરૂઆત થાય. પંચમ સ્કંદના 26 અધ્યાય રહેલા છે અને પુરાણનું ત્રીજું લક્ષણ સ્થાન લીલાનું વર્ણન છે. પરીક્ષિત રાજા બે હાથ જોડે સુખદેવજી મહારાજને પ્રશ્ન કહે. કોણ? પરીક્ષિત. એ સુખદેવજી મહારાજ, પ્રિયવતો ભાગવત આત્મ અરામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મબંધ પરાભવ કર્મબંધ પરાભવ. હે ભગવાન, ત્યાર પછી આગળ શું થયું? મૈત્રજી મહારાજ વિદુરજીને જ્ઞાન આપ્યું. વિદુરજી મહારાજ ભગવાનનું સ્મરણ કરી ત્યાંથી ચાલતા થયા અને પોતે ભગવાનનું સ્મરણ કરી વિદુરજી મહારાજ ભગવાનના લોકમાં ગયા. મૈત્રીજી મહારાજ પોતાના આશ્રમમાં બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરે. હે પરીક્ષિત રાજા, હવે તમે શું સાંભળવા માંગો છો? પરીક્ષિત રાજા કે, હે ભગવાન, આપે મને સ્વયંભૂ મનુના 2 દીકરા હતા, પ્રિયવત અને ઉતાનપાદ. એમાં ઉતાનપાદની મને કથા કીધી, પણ મને હજી પ્રિયવત રાજાની કથા કીધી નથી. તો આપ મને પ્રિયવત રાજાની કથા કહો. બહુ સારું. આ પ્રમાણે કીધું ત્યારે સુખદેવજી મહારાજ કે, સાંભળ રાજન, આ પ્રિયવત રાજા ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. પોતે વિચાર કર્યો કે આ રાત અને દિવસ 2 છે. સૂર્ય ઉગે અને સૂર્ય આથમે એટલે રાત થાય, સૂર્ય ઉગે એટલે દિવસ થાય. કા બધાય જાગતા રહેવા જોઈએ, કા બધાય સૂતા રહેવા જોઈએ. આ 2 ન ચાલે. એટલે પ્રિયવતે શું કર્યું? સૂર્યની જેમ ચકચકિતમાન રથ લઈ અને સૂર્યની પાછળ ચાલવા લાગ્યા. ચારે બાજુ પ્રકાશ છે, અંધારું થયું જ નહીં. હાહાકાર મચી ગયો, અંધારું થતું નથી. આ વખતે બ્રહ્માએ આવીને કીધું, બેટા તું આ શું કરસ? પ્રિયવત કે, કા દિવસ રહેવો જોઈએ, કા રાત રહેવી જોઈએ. અરે બેટા, આમ ન કરાય. નહીં, આમ કહી અને સૂર્યની પાછળ પાછળ 7 પ્રતિજ્ઞા કરી. કેટલી? 7. જ્યાં પ્રિયવત રાજા આગળ ચાલતા થયા એમાં પોતાના રથનું જે પૈડું હતું, આ પૈડું ખૂંચી ગયું. ત્યાંથી પૈડું ઊંચું કરી પાછું આગળ મૂક્યું. આગળ મૂક્યું, પાછું પૈડું ખૂંચી ગયું. પાછું પૈડું ઊંચું કરી આગળ મૂક્યું. આમ 7 વખત પૈડું ખૂંચી ગયું. આ જે ખાડો થયો એ 7 સમુદ્ર કહેવાણા. જે જગ્યા રે આ 7 પૃથ્વી કહેવાણીઓ. કેટલી? 7 પૃથ્વી અને 7 સમુદ્ર છે. સમુદ્ર અલગ અલગ છે હો. દહીંનો સમુદ્ર, દૂધનો સમુદ્ર, મધનો સમુદ્ર, શેરડીના રસનો, મીઠા જલનો, ખારા પાણીનો, દારૂનો, આવા અલગ અલગ સમુદ્ર છે હો. આ તમે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા કે લંડન જાઓ તો પ્લેનમાં જાવ તો ખબર ન પડે, સ્ટીમરમાં જાઓ તો અમુક જગ્યાએ તમને દૂધ જેવું સફેદ પાણી આવે.
દહીં જેવું ખાટું પાણી આવે, શેરડીના રસ જેવું પાણી આવે, દારૂના કલર જેવું પાણી આવે, અને મધ્ય દરિયાની અંદર 12 ગાઉની અંદર મીઠું પાણી આવે. જેમ સાકળ ખાઈને આપણે જે મીઠી લાગે એમ પાણી મીઠું લાગે. ત્યાંથી આગળ ચાલો એટલે પાછું ખારું પાણી. એ ઉપરથી નક્કી થાય 7 પૃથ્વી અને 7 સમુદ્ર હતા, પણ સમય જતા પૃથ્વી પર પાણી ફરી વળ્યું, ચારે બાજુ પ્રાણી ફરી વળ્યું, એક જંબુદ્વીપ રહ્યો જેમાં આપણે આ રહી છીએ. એક જ પૃથ્વી રહી, બાકી બધી પૃથ્વી ડૂબી દીધી, જમુલમાં સમુદ્રમાં સમાઈ ગઈ, અને બધે ખારા પાણીનો સમુદ્ર. દ્વારકા જાઓ, જામનગર જાઓ, દીવ જાઓ, પોરબંદર જાઓ, સોમનાથ જાઓ, બધે ખારા પાણીનો સમુદ્ર. સમુદ્ર છે પછી ઊંડા છે, અંદર છે. પ્રિવત રાજા પોતે 7 પ્રદક્ષિણા કરી. બ્રહ્મા કીધું બેટા રહેવા દેવું ન કરાય. પ્રિવત રાજાને રોયકા. પ્રિવત રાજા કીધું મારે શું કરવું? બ્રહ્મા કે ગ્રસ્તાશ્રમ બન, આગળ સૃષ્ટિ વધાર. પ્રિવત કે મારે પણ ગ્રસ્તાશ્રમી બનવું નથી. અરે બેટા ગ્રસ્તાશ્રમ જેવો કોઈ મહાન ધર્મ નથી હો. મહાન ધર્મ હોય તો ગ્રસ્તાશ્રમ છે. અરે પણ મારે ગ્રસ્તાશ્રમી બનવું નથી. બ્રહ્મા કે પણ તારા ભાગ્યમાં ગ્રસ્તાશ્રમ લખ્યો છે, તો શું કામ ના પડસ? પ્રિયવત કે બહુ સારું. આ વખતે તેના લગ્ન સંપન્ન થયા. વિશ્વકર્મા અને પ્રજાપતિની કન્યા બૃહસ્પતિ સાથે તેના લગ્ન સંપન્ન થયા, અને તેના દ્વારા 10 દીકરાઓનો જન્મ થયો. જેમાં સૌથી મોટા એ આ અગ્નિગ્રહ રાજા હતા. આ અગ્નિગ્રહ રાજા પોતે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. પૂર્વચિતી અપ્સરા સાથે તેના લગ્ન સંપન્ન થયા, અને તેના દ્વારા 9 દીકરાનો જન્મ થયો, જેમાં સૌથી મોટા પુત્રનું નામ નાભી રાજા પાડવામાં આવ્યું. આ નાભી રાજા ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. પોતે ભગવાનનું સ્મરણ કરે. આ વખતે થયું શું? મેરુદેવી સાથે તેના લગ્ન સંપન્ન થયા, અને નાભી રાજાને મેરુદેવી બંને યજ્ઞ કરે, ભગવાનની આહુતિ આપે, ભગવાનનું સ્મરણ કરે. ભગવાન પ્રસન્ન થયા. માગી લ્યો શું જોઈએ? નાભી રાજા કે ભગવાન માગવાનું કહેતા હોય તો આપણા જેવો દીકરો આપો, તમારા જેવો દીકરો આપો. ભગવાન કે મારા જેવો દીકરો ક્યાં ગોતવા જાઓ? જાઓ, તમારે ત્યાં હું પ્રગટ થઈશ. મારા જેવો દીકરો ક્યાં કાઢો? હું તમારે ત્યાં સ્વયં પ્રગટ થઈશ. બહુ સારું. આમ કીધું. નાભી રાજા અને મેરુદેવ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા, ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. 3 પ્રકારનો પવનવાયુ, મંદ, શીતલ ને સુગંધિત, ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. આ વખતે નાભી રાજાએ મેરુદેવ સામું જોયું, અને તેના દ્વારા દીકરાનો જન્મ થયો, જેનું નામ ઋષભદેવજી મહારાજ પાડવામાં આવ્યું. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. ઋષભદેવજી મહારાજ કી જય. ઋષભદેવજી મહારાજ કી જય. જય જયકાર થયો. જય હો, જય હો ઋષભદેવજી મહારાજનો જય હો. આ પ્રમાણે કહી ઋષભદેવ મહારાજનો જય જયકાર કરવા લાગ્યા. આ વખતે ઋષભદેવજી મહારાજ પોતે ભગવાનનું સ્મરણ કરે, રાજગાદી આપી. સૌ પહેલા પોતે ગુરુકુલમાં ગયા. ત્યારે ગુરુકુલમાં જઈ બ્રહ્મચર્યનું પાલન કરી અને પોતે વિદ્યાભ્યાસ પ્રાપ્ત કર્યો. પોતે વિચાર કર્યો મારે ગ્રસ્તાશ્રમી બનવું નથી, લગ્ન સંપન્ન કરવા નથી, પણ પિતાની આજ્ઞા થઈ એટલે પોતે ઇન્દ્રદત્તના દીકરી જયંતી સાથે તેના લગ્ન સંપન્ન થયા. અને ન્યાય નીતિ ધર્મથી રાજગાદી ભોગવા લાગ્યા. અને જે આ પૃથ્વી હતી, આ જે ભાગ છે, આ ભારત ખંડ છે, એનું નામ શું હતું? અજનાભ ખંડ. આ ભારતનું નામ પેલા ભારત નહોતું. ભારત પેલા શું હતું? અજનાભ ખંડ. આ અજનાભ ખંડનું રક્ષણ ઋષભદેવજી મહારાજ કરે, અને પોતે એક સૂત્ર ચલાવ્યું, અહિંસા પરમો ધર્મ. હિંસા ન કરવી આ મોટામાં મોટો ધર્મ છે. હિંસા નહીં કરવાની, કોઈનો નાશ નહીં કરવાનો, બધાને પ્રેમથી સમજાવે, શિકાર કરવા જતા નથી. અને ઋષભદેવજી મહારાજ પોતે ન્યાય નીતિ ધર્મથી રાજ કરે. સમય પસાર થવા લાગ્યો, અને તેના દ્વારા અને જયંતી દ્વારા 100 દીકરાનો જન્મ થયો. કેટલા? 100 દીકરાનો જન્મ થયો, જેમાં સૌથી મોટા પુત્રનું નામ ભરત પાડવામાં આવ્યું. બીજા જે 9 દીકરા હતા એને બીજા ખંડોના અધિપતિ રાજા બનાવ્યા. બીજા 9 દીકરાઓ કે અમારે સિદ્ધેશ્વર થવું છે, અમારે માયામ પડવો, એટલે સિદ્ધેશ્વરો થયા. વૈધા 81 દીકરાઓ એ પોતે ગ્રસ્તાશ્રમી બની અને પોતે બ્રાહ્મણના વચન ઉપર પોતે ચાલતા થયા. મોટા દીકરા ભરત હતા, ભરતને ગાદી આપી. ઋષભદેવજી મહારાજે કીધું, હે ભરત, રાજાનો ધર્મ છે ન્યાય નીતિ ધર્મથી રાજ કરવું.
બહુ સારું. અને ભરતે એટલું સુંદર રાજ્ય કર્યું ને, જેના નામ પરથી આ દેશનું નામ ભારત પાડવામાં આવ્યું. ભરતના નામ ઉપરથી ભારત નામ પડ્યું. પેલા નામ અજનાબ ખંડ હતું. અને ઋષભદેવજી મહારાજ પોતે ચાલતા થયા, પોતાના દીકરાને જ્ઞાન આપી પોતે વનમાં ગયા. વનમાં જઈને અજગર વૃત્તિ રાખી હો ઋષભદેવજી મહારાજે. જે મળે એ ગ્રહણ કરે, ન મળે તો ભૂખારી. અજગર જ્યાં ત્યાં ભટકે નહીં હો, એ મોઢું ખોલીને બેસે અને જે કાંઈ પોતાના મુખમાં આવે એ પોતે ખાઈ જાય. અજગર વૃત્તિ રાખી, જે કાંઈ મળે એમાં સંતોષ રાખે, જે કાંઈ મળે ગ્રહણ કરે, બાકી કાંઈ ગ્રહણ કરતા નથી. ઋષભદેવજી મહારાજ ઓમ નમો ભગવતે વાસુદેવ મહામંત્રનો જપ કરે, કાળ આવ્યો અને ભગવાનના લોકમાં ગયા. ભરતજી મહારાજ ન્યાય નીતિ ધર્મથી રાજ કરવા લાગ્યા. ખૂબ રાજ કરી અને પોતે ભગવાનનું સ્મરણ કરતા કરતા આ રાજગાદી ભોગવવા લાગ્યા. ત્યારે થયું શું? એ રાજન, ભરતના લગ્ન એ વિશ્વરૂપ પ્રજાપતિ છે એની દીકરી પંચજની સાથે તેના લગ્ન થયા. કોના? ભરતના. આ ભરતને પંચજની બે રહેવા લાગ્યા. આના દ્વારા 5 પુત્રોનો જન્મ થયો. સુમિત, રાષ્ટ્રભૂત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ. આ 5 દીકરાનો જન્મ થયો. ભરતે પોતાના દીકરાઓને ગાદી આપી દીધી. વિચાર કર્યો મારે સંસારમાં પડવું નથી, એટલે ભગવાનનું સ્મરણ કરતા કરતા યુવાન અવસ્થામાં પોતે રાજગાદીનો ત્યાગ કરી પોતે ચાલતા થયા અને ગંડકી